નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના ડાયટ સંતરામપુરના તાલીમાર્થીઓએ મધ્ય ઝોન કક્ષાના રમોત્સવમાં દોડ અને ટેબલ ટેનિસ રમતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ દ્વારા ડાયટ ગ્રાન્ટેડ સંસ્થાઓના DLED અને BEdના તાલીમાર્થીઓએ મધ્ય ગુજરાત ઝોન કક્ષાનો રમતોત્સવ વર્ષ 2023-2024નો કાર્યક્રમ નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરના તાલીમાર્થીઓએ લાંબી કૂદ, ગોળા ફેંક, દોડ, વોલીબોલ, યોગાસન જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. તેઓ નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા રમોત્સવમાં 100 મીટર દોડમાં ડામોર પ્રવીણ અને ટેબલ ટેનિસમાં પરિમાર નીરવ પ્રથમ નંબર, યોગાસનમાં પારગી દિનેશ દ્વિતીય નંબર અને વોલીબોલમાં તૃતીય નંબર સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો, જેથી તેમને જિલ્લા કન્વીનર બિપિનચંદ્ર ચુનારા અને ડાયટ કઠલાલ પ્રાચાર્ય કલ્પેશ પટેલ દ્વારા તાલીમાર્થીઓને ટ્રોફી, એવોર્ડ, મેડલ, પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ડાયટના તાલીમાર્થીઓએ ભવ્ય વિજય થતાં તેઓ ગૌરવની લાગણી અનુભવી હતી. ત્યારે સંતરામપુર ડાયટના પ્રાચાર્ય KT પોરાણીયા, સિનિયર લેક્ચરર ડૉક્ટર હર્ષદભાઈ પટેલ સહિત ડાયટ પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે તાલીમાર્થીઓએ પોતાના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.